રાજકોટ જિલ્લામાં સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો। ખાસ કરી જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જેને પગલે શાળાઓમાં રજા આપી દેવાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 થી 30 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં લુણાગરી ગામ પાસે નોંધાયું છે। કેન્દ્રબિંદુ જમીનમાં 6.1 થી 13.6 કિલોમીટર અંદર હોવાનું અનુમાન છે। ગઈકાલે રાત્રે 8 અને 43 કલાકે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। સદનસીબે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી। તંત્રએ લોકોને અફવાથી બચવા સલાહ આપી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા અનુસાર સવારથી એક બાદ એક 11 વખત ભૂકંપના આંચકા આવ્યા। સૌથી મોટો આંચકો સવારે 6 અને 19 કલાકે અનુભવાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ। તે પછી પણ આશરે 1 કલાક સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા। એટલે પાછો સવારે 6:20 આંચકો આવેલા, તે પછી જેવો તેવો જરી ઝટકા આવ્યા, તે પછી આ ઝટકા ચાલુ છે। પછી સવા 9 વાગે પૂરો હું વાડીએ હતો, ત્યાં પણ ધરતીકંપનો આંચકો મેં જોયેલ ખરો। એટલે આ લોકો બધા અટાણે નિશાળે અમારા ગામની લોકોએ બંધ રાખી છે। અત્યારે બહુ બીકનો માહોલ જાજો છે। એનું કારણ કે જરીક કંઈક પત્તા ખખરે ને પવનના તોય માણસો બહાર નીકળી જાય છે અત્યારે। એટલે મારું કહેવાનું એ થાય છે કે ભાઈ અત્યારે સ્કૂલમાં 2 દિવસ રજા રાખી દેવાની જરૂર છે ખરી રીતે સરકારને। એટલે ડરનો થોડોક માહોલ છે, કારણ કે કાલે સાંજે પણ ધરતીકંપના આંચકા આવ્યા હતા, સવારે પણ સારામાં સારો આંચકો આવી ગયો। એટલે આ છે ને થોડોક ડરનો માહોલ છે બધામાં, કે કારણ કે એપી કેન્દ્ર જ અમારું ગામ છે ને, એટલે બધામાં ડરનો માહોલ છે।